કઠોળા લે બીચની જગન્નાથપુરી ઓડિશા રાજ્યમાં મસ્ત અને ભવ્ય રેલી હોય જે વર્લ્ડનો સૌથી મોટો ફેસ્ટિવલ એટલે તહેવાર ગણવામાં આવે છે. અમદાવાદ અષાઢી બીચની રજા છે અને કાલ કીધું એમ રથયાત્રા હોય એટલે અત્યારના લગભગ ચાલુ થઈ ગઈ છે રથયાત્રા. કા નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. અને આજે સાંજે બ્લોગ કર્યો છે અને રીંગણા બટેકાનું શાક થયું છે સવારમાં. કોને? મારે તો જવાનું છે કાલ. અને ઘરમાં પાઉંભાજી આવી ગઈ છે, જુઓ ખાવા મસ્ત. રીંગણા બટેકાનું શાક ઉપર ચર્ચા થાય છે. કામ જો રીંગણા બટેકાનું શાક એમાં એવું છે, આજે અમે ટિફિનમાં લઈને ગયા હતા ને તો મેં પછી રીંગણા બટેકાનું શાક એટલું બધું ન ખાધું અને બધાએ પાસેથી થોડુંક ઉધાર લઈ શાક ખાધું છે. એમાં રીંગણા બટેકાનું શાક મારી મમ્મી ના પાડે છે, એમ કે છે નકરા આપણે કઠોળ જ બાકી કઠોળ જ છે. કા હા, અત્યારના પાઉંભાજી ખાઈ લેવી. જમીન તો જતા ગેમ રમવા ને અત્યારના પાછા આવતા રહ્યા છીએ રોજની જેમ જ. તે તો બાઈક છે આજ 11:15 મોડું થઈ ગયું છે જ બેક. અને કાલ છે અષાઢી બીચ. અષાઢી બીચની જગન્નાથપુરી ઓડિશા રાજ્યમાં મસ્ત અને ભવ્ય રેલી હોય જે વર્લ્ડનો સૌથી મોટો ફેસ્ટિવલ એટલે તહેવાર ગણવામાં આવે છે. અમદાવાદમાં પણ બહુ મોટી રેલી નીકળે અહીં ગુજરાતમાં. અને અમારા સિટીમાંથી મેં રેલી નીકળવાની છે. અમે તો લગભગ જઈ નહીં, કારણ કે શું કહેવાય અમારા કારખાનું ચાલુ છે કાલે. તો અત્યારના તો પહેલાં જઈ સવારે ઉઠીને બ્લોગને કન્ટિન્યુ કરીશું. તો હવે કાલે સવારે વાત. તો અત્યારે તો સવાર પડી ગઈ છે ને સવાર તો પડે જ તે જવો મસ્ત. અને અહીંયા મારી મમ્મી કપડાં ધોવા માંડ્યા, કારણ કે મારી મમ્મીને તો રજા છે. કામી કેમ રજા છે? અષાઢી બીચની રજા છે અને કાલ કીધું એમ રથયાત્રા હોય એટલે અત્યારના લગભગ ચાલુ થઈ ગઈ છે રથયાત્રા. કા હા, હમણાં હું તો લાઈવ જોઈશ, પોતાને બહુ મજા આવે છે. કોની છે તો એની રજા છે, અમારે રજા છે નહીં તો નાસ્તો કરવાનો છે. એમાં જો ચા એક લીધી છે, બાકી ભાખરી બાકી છે. ભાખરી લઈ લઈ. ભાખરી આપણી નાની ભાખરી, નીતિનભાઈ મોટી ભાખરી. આપણે હવારના બહુ ખાવાનું જોઈએ. જો રકાત અને આપણું માખણ થઈ ગયું. આઈ વાહ ભાઈ વાહ, સાચું જ છે આજ તો. ના હજી છે એમ ને, તો આને પેલા મૂકી દે. એટલે ભાજી કા એ તો ભૂલાઈ જ ગઈ. પૈસા ભાજી હાલો ગરમ કરીને ખાઈ લેવી મસ્ત. નાસ્તો તો કરી લીધો છે અત્યારના. અને આજે છે ને હું ફોન નથી લઈ જતો. થોડું ખાસું બોલ. હા સાચું, ઓફિસે હું ફોન લઈ જતો, કારણ કે બપોરે એમ થાય તે ટિફિન જ નથી બનાવ્યું એટલે ઘરે જમવાનું છે તે પાછા બપોરે લઈ જઈશ. અત્યારનો ફોન નથી લઈ જતો તો ફોન અહીં મૂકીને અને ઓફિસ ભેગા થઈ. સાયકલ જોવા ટિફિન નથી. A few moments later. તો ઓફિસેથી તો આવી જશે ઘરે પાછા, અને ફોન કઈ લઈ નતા ગયા એટલે કાંઈ બ્લોગ ત્યાં કન્ટિન્યુ થયો નહીં. અત્યારના બધા જમવા બેઠા છે તો જમી લેવી. આખા રીંગણા બટાકાનું શાક, રોટલી, છાશ, બીજું કંઈ નહીં. હાંજે છે, હાંજે મસ્ત. તો અત્યારના જમી લેવી. જમીન તો હોઈ ગયા હતા. અત્યારના ઓફિસે જવું છે તો જો મસ્ત સાયકલ રેડી. 1:30 વાગી જશે. તમને બતાવી જો 1:30 10 મિનિટની વાર છે તો 1:30 વાગે ઓફિસે પૂગી જાવ. વાતાવરણ ચેન્જ થાય છે, ખબર નહીં વરસાદ આવે ક્યારે. ફૂંકાઈ ગયું બધું. ઓફિસેથી તો અત્યારના ઘરે પાછા ગુડાણા, કારણ કે પડી ગઈ છે હાઈ છે ના રાઈ થાવ નથી પડી. હજી અંજવાળું છે મસ્ત. એવું છે? ના ના ભલે ખાતા. તો વિશાલભાઈ પેલું ભાજી લેવા જવાનું છે હોતા. અને અહીંયા છે ને મમ્મીએ આ ભાત બાફા હતા એને ક્રશ કરી નાખ્યા ગ્રાઇન્ડરથી મસ્ત, કારણ કે
બ્લેન્ડરથી કા. અને જો સૂકી ભાજી બની ગઈ છે અને દહીં નાખીને અને હજી દૂધ ઉકાળવાનું બધું બાકી જ છે કા. દૂધ પાક બનાવવાનો છે. દૂધ પાક અમારે ઘરે અષાઢી બીજની પ્રસાદી મસ્ત દૂધ પાક, પછી સૂકી ભાજી અને બીજું રોટી મસ્ત રોટી. અને અત્યારના જવાનું છે પાઉંભાજી લેવા વિશાલભાઈ ભેગું. આપણે નથી લેવાની, આપણે તો કાલે જ ખાધી અને આજ સવાર નહીં ખાધી નાસ્તામાં, એટલે તો આપણે જઈ એમના ભેગા હટોહટ આવતા રહેવી. ફોન ચાર્જિંગમાં મૂકે છે. તો નીતિનભાઈ જો ઉલારવા માંડ્યા દૂધ પાક મસ્ત અને સૂકી ભાજી રોટલી દૂધ પાક મમ્મી તે ખાવા માંડ્યા હતા બધાય જો. અત્યારે તો જમી લીધું અને મારી મમ્મી વાસણ ઉટકે છે અને અષાઢી બીજ થઈ ગઈ છે પૂરી મમ્મી. અષાઢી બીજના મહત્વ ખબર? હા બીજ માતાને દર્શન કરો ન કરો તો ભગવાનને હોય જ છે. મહાદેવને અહીંયા માથે બીજ હોય અને નાના મોટાને પગે લાગે એનો. જો અષાઢી બીજ નાના મોટાને પગે લાગે. અત્યારે અમારે બધાને ખરેખર પગે લાગવા થાય. એવું આકુમાન લાગે, બાપુ બધાને લાગવાનું. અત્યારની પેઢી તો બધું આ શાક બનાવ્યું હોય અને ઓલી લાપસી બનાવી. અને અત્યારની પેઢી તો બધું મોબાઈલ વિના કાંઈ ગમતું જ નથી. ભૂલાતું જ જાય છે બધું. ધીમે ધીમે ડિલીટ જ કરતા જાય. અમુકના ફોરેન વાળા વિદેશ વાળા આપણી સંસ્કૃતિ એ માનવા માંડ્યા, ભગવાનને માનવા માંડ્યા ને આપણે બધા બધું વિસરતું જ જાવું પછી ત્યાં વાત રહેશે બધું. આપણે બધાને ફોરેનર બની અને એ બધા આપણા વાળા બનવા માંડ્યા. તો એટલે અષાઢી બીજ પૂરી બધા જમી લીધું હતા અને જગન્નાથપુરીમાં અમે 2-3 વાર કીધું એમ બહુ મોટી યાત્રા હોય અને મારું સપનું એ છે કે એક વખત જગન્નાથપુરી ઓડિશા જાવું. તો પહેલી ક્યારે પૂરી થાય જિંદગીમાં. તો અત્યારના તો પછી સુધી બધા અહીંયા ગેમ રમતા હતા ઓટલે બેઠા અને બધા વયા જશે. અને હવે હું એકલો વહીતો હતો, હું બ્લોગ એડિટ કરતો હતો એટલે બેઠો હતો. અને હવે આ બ્લોગને એન્ડ કરવી. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં, ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની લાઈફ. તો લાઇટ વારે ઘણી બંધ થઈ જાય છે. તો બાય અને જય જગન્નાથ.